સિમ્પલ ફ્યુચર ટેન્સ. સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે સાદો ભવિષ્યકાળ. તો મિત્રો, નજીકના ભવિષ્યમાં કોઈ પણ ક્રિયા થવાની હોય તે દર્શાવવા માટે સિમ્પલ ફ્યુચર ટેન્સનો ઉપયોગ થાય છે. અહીં એક એક્ઝામ્પલમાં જોઈએ તો જે વિરલ હમણાં ગયો છે એ હમણાં આવશે. તો વિરલ આવશે, આવશે એટલે કે ભવિષ્યકાળ થઈ ગયું, એ ફ્યુચરમાં અહીં આવશે. તો હવે એનું ફોર્મેશન જોઈએ તો સૌથી પહેલાં આવશે સબ્જેક્ટ, ત્યારબાદ વિલ કાં તો શેલ લાગશે, ત્યારબાદ મેઇન વર્બ આવશે પ્લસ ઓબ્જેક્ટ અને છેલ્લે અધર વર્ડ. તો હવે જોઈએ શેલ અને વિલ ક્યારે લાગે. તો શેલ આઈ અને વી સાથે લાગે છે. તેમજ કોઈની સામે પ્રસ્તાવ મૂકવા અથવા સલાહ આપવા, કોઈની ઈચ્છા જાણવા તેમજ કોઈની ઈચ્છા અનુસાર કામ કરવા વપરાય છે. જ્યારે વિલ આઈ, વી, યુ, ધે, હી, સી, ઇટ, નામ, એકવચન, બહુવચન બધાની સાથે લાગે છે. તો મિત્રો, શેલ અને વિલ વિશે ડિટેલમાં જાણવું હોય તો કોમેન્ટ કરી દેજો, હું એની પર એક વિડીયો બનાવી દઈશ. તો હવે શેલ અને વિલનો ઉપયોગ કરીને એક એક્ઝામ્પલ બનાવીએ. તો એક્ઝામ્પલ છે, હું 6 વાગ્યા સુધી ટીવી જોઈશ. આમ આ વાક્યમાં મેં મારી ઈચ્છા બતાવી છે, હું 6 વાગ્યા સુધીમાં ટીવી જોઈશ. તો સબ્જેક્ટમાં આવશે આઈ. હવે ઈચ્છા અનુસાર વાત છે એટલા માટે શેલ. હવે જોવાની ક્રિયા છે, જોવાનું ઇંગ્લિશ થાય વોચ. ત્યારબાદ ઓબ્જેક્ટમાં આવશે ટીવી અને પછી અધર વર્ડ લાગશે ટીલ 6 o'clock એટલે કે 6 વાગ્યા સુધી. હવે જ્યારે આ જ સેન્ટેન્સને નેગેટિવ બનાવતા હોય તો શેલની પાછળ નોટ લાગી જશે. આઈ શેલ નોટ વોચ ટીવી ટીલ 6 o'clock. તો મિત્રો, આશા રાખું છું કે આ વિડીયો તમારા માટે યુઝફુલ રહ્યો હશે. અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક કરી દેજો. અને જે મિત્રો ઇંગ્લિશ શીખવા માગતા હોય તેમને આ વિડીયો જરૂરથી સેન્ડ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.